એક સ્કેમની વાત કરવાની છે જે મારી હારે બની ગયેલો છે 2022માં. મને આમ બેઠો તો ને અત્યારે યાદ આવ્યો કે આ કેવા જેવો છે એ વસ્તુ કે અને આ બધાને નથી લાગુ પડતું, અમુકને ખબર બી હોય ને ન ખબર હોય એના માટે છે ને આ સ્પેશિયલી બને છે કોની હારે, સ્ટુડન્ટ હારે. કે તમે જ્યારે અહીંયા યુકેમાં પધારો ને, હા તમારા પગ લઈને પધારો અહીંયા, તમે આવી ગયા બરાબર, એટલે તમે જોબુ તરત ગોતવા માંડ્યા. પણ જોબુને લેતા પહેલા તમારે ત્યાં હે ને બધું પૂછી લેવાનું, કોન્ટ્રાક્ટ ચેક કરી લેવાના. અમુક ટાઈમ છે ને એ લોકો પેડ હોલિડે નહીં આપતા હોય, અને મોઢા ઉપર ના પડશે પણ આમ મળતા હોય તમને ઓફિશિયલી દેવાના જ હોય, પણ એ બધા પેડ હોલિડેના પૈસા ને પોતાના ગજવામાં નાખી દેતા હોય. એટલે કાઇન્ડ ઓફ કેવું કે તમારે પૂછી લેવું કે ભાઈ પેડ હોલિડે મળશે કે નહીં, ને ના પડે ને એને કંઈ કાંઈ વાંધો નહીં, તમારે બીજો ઓપ્શન રેડી કરી લેવાનો, કાં તો ટેમ્પરરી લાગી જવાનું, પણ બને ને એટલું વહેલું સ્વિચ કરી નાખવાનું. જ્યાં બધું અવેલેબલ હોય ને પેડ હોલિડે એમાં જોબ કરજો. નકર છે ને ઓલું ત્યારે જ્યારે રજા પાડશો ને ત્યારે પૈસા ન આવે ને આપણે સ્ટુડન્ટ ટાઈમ ઉપર જો રજા પાડો ને પૈસા ન આવે ને બહુ અઘરું પડે. એટલે પેડ હોલિડે મળતા હોય ને ત્યાં જ રહેવાનું. બાકી આ કરવાવાળા પાછા આપણાવાળા છે, ભૂરિયા બધા આપે જ છે. લીગલી પેડ હોલિડે બધ્યા મળે છે, પણ નંગ છે અમુક, એ નંગને એ આપણે કાંઈ ન કરીએ કે એ નંગને ત્યાં નહીં જવાનું, બને ને ત્યાં લગી એને ઇગ્નોર કરો અને પેડ હોલિડે દેતા હોય ત્યાં કરજો, બરાબર.